મિત્રો, લોકડાઉન તો ધીરે ધીરે ઉઠી રહ્યું છે એટલે એક બાજુ આનંદની વાત છે, પરંતુ એની સાથે સાથે સાવચેતીના બહુ જ પગલાં લેવા પડશે. એ આપણા માટે ફરજિયાત છે. લોકડાઉનના કારણે આપણે ઘરમાં જતા, ઘરના વ્યક્તિઓ સાથે જતા, ઘરમાં જ વાતચીત કરતા હતા, આનંદ મેળવતા હતા. પરંતુ હવે એ સમજવાની જરૂર નથી કે લોકડાઉન હટી ગયું એટલે આપણે મુક્ત છીએ. લોકડાઉન હટી ગયું એટલે આપણે ઈચ્છા થાય ત્યાં આપણે જઈએ, બહાર જઈએ, ચોપાટીમાં જઈએ, ગપ્પા મારીએ, રેસ્ટોરન્ટમાં જઈએ, ફાસ્ટ ફૂડ ખાવા જઈએ, બગીચામાં જઈએ, મિત્રોને મળીએ. આ બધું ભૂલી જવું પડશે. 20 માર્ચ પહેલાંની જિંદગી જે જીવી ગયા આપણે બધા, એ કદાચ એની પર અત્યારે રોક લાગી જશે. અને બીજાના માટે નહીં, આપણા માટે, આપણા પરિવાર માટે આપણે પોતે સ્વયં લોકડાઉન પાડવું પડશે. હવે તો એવી વાત થાય કે એક માણસ છે, સિટીમાં હતો અને હવે જંગલમાં નીકળ્યો, તો જંગલમાં તો કોણ કયું પ્રાણી ક્યારે આવશે ને ક્યારે હુમલો કરશે એ એને ખબર નથી. એને સચેત રહેવું પડે છે અને સચેતતાથી રસ્તો પાર પાડવો પડે છે. એવું જ આપણા શહેરમાં રહીને આપણે સચેત રહેવાનું છે. આપણા પરિવાર માટે સચેત રહેવાનું છે, આપણા માટે સચેત રહેવાનું છે. બહાર જઈએ, ગમે ત્યાં ઊભા રહીએ, કોઈ મિત્રો સાથે વાત કરીએ, પાનના ગલ્લે ઊભા હોય, રેસ્ટોરન્ટમાં હોય, પાર્ટી પ્લોટમાં હોય, કોઈ સેરેમનીમાં હોય, આ બધું હવે ભૂલવું પડશે. કેમ કે ત્યાં નિશ્ચિત ડિસ્ટન્સ તમે તો રાખવા ઈચ્છતા હશો, પણ બીજા નહીં રાખે તો, એ આવીને સીધો ગળે ભણે તો, એ આવીને સીધો તમારો હાથ પકડે તો તમે તમારી સાથે મોતને નિમંત્રણ આપશો. તમે તમારા સાથે ઘરે આવશો ત્યારે કોરોનાના જંતુ લઈને આવશો, અને જે નિર્દોષ પરિવારના લોકો ઘરમાં બેઠા છે એને પણ તમે દુઃખી કરી દેશો. મિત્રો, એટલે આ લોકડાઉન ભલે ઉઠી ગયું, પણ આપણા માટે, પોતાના માટે, સ્વનિર્ભર માટે, પોતાની જાત માટે આપણે પોતે લોકડાઉનનું પાલન કરવાનું છે. પહેલાં આપણા બાળકો શેરીઓમાં જતા, ચાલીઓમાં જતા, સાથે રમતા, દોડતા અને મસ્તી કરતા હતા. બાળકો ઉપર પણ રોગ ખાઈ ગયો છે. બાળકોને પણ આ રીતે હવે નહીં મોકલાય. આ રીતે લોકોની સાથે રમતા ફરતા નહીં કરી શકાય. ક્યારે કોના બાળકને શું થયું છે કોને ખબર. અને હવે તો દવાખાનામાં પણ એવું થઈ ગયું છે. દવાખાનામાં દર્દી દાખલ થાય તો ત્યારે પહેલાં તો આપણે 5-10 લોકો જતા હતા, અડધો કલાક બેસતા હતા, વાતો કરતા હતા, દર્દીને હું ફાપતા હતા અને આપણને પણ આશ્વાસન મળતું હતું. હવે તો દવાખાનામાં પણ દર્દી એક જ, બીજો કોઈ જોડે જઈ શકશે નહીં, પરિવારનો માણસ પણ જોડે બેસી નહીં શકે. આટલું બધું સ્ટ્રિક્ટ થઈ જવાનું છે. તો સામાન્ય તાવ હશે અને જશો તો એ કોરોના જ સમજશે. શરદી ઉધરસ જેવું થઈ ગયું હશે તો એ ડૉક્ટર કોરોના જ સમજશે અને તમારી સાથે એ રીતની ટ્રીટમેન્ટ થશે. એટલે મારા સર્વ મિત્રોને આ વિનંતી છે, અને એમાં ખાસ કરીને જે ઝૂંપડપટ્ટીમાં રહે છે, જે ચાલીઓમાં રહે છે, જે નાની મોટી સોસાયટીઓમાં રહે છે, અને જ્યાં સંયુક્ત પરિવાર છે, આ બધાએ પણ બહુ ચેતવું પડશે. પરંતુ ઘરની વચ્ચે રહેશો તો વાંધો નહીં આવે. એક જણાની ભૂલ આખા પરિવારને મુશ્કેલીમાં નાખી શકે છે. એટલે દરેક યુવા મિત્રોને મારી વિનંતી છે કે આવું ભૂલ ભરેલું પગલું ન ભરે. અને વડીલો પણ મારી વિનંતી છે કે ચાલો એ લોકડાઉન પતી ગયું, ચાલો સિનિયર સિટીઝનો ભેગા થઈએ અને જૂની વાતો કરીએ. હવે સિનિયર સિટીઝનોને પણ અમુક સમય સુધી હજુ બેસવાનું ટાળવું પડશે. હજુ પોતાના ઘરમાં એને બેસવું પડશે, પોતાનું સ્વાસ્થ્ય જાળવવું પડશે. અને ડૉક્ટરો કહે છે જેને ડાયાબિટીસ છે, જેને અસ્થમા છે, જેને બીજા કાયમી કોઈને કોઈ રોગથી કાયમી પીડાતા છે, આવા વ્યક્તિએ તો કદાપી ઘરની બહાર એક કદમ મૂક્યો એટલે તમે કાળના મોંમાં ગયા. ઘરની બહાર ગયા તો તમે જમને આમંત્રણ આપ્યું. એ કહેવા છે. જવાન માણસો પર મૃત્યુ પામ્યા છે. આપણો દેશ અગમચેતીના પગલાં તરીકે માન્ય પ્રધાનમંત્રીએ જે લોકડાઉન જાહેર કર્યું, શરૂઆતમાં તો ઘણાને નહીં ગમ્યું હોય, પણ આજે ત્યારે અમેરિકા, ફ્રાન્સ, ઇટલી, અન્ય દેશોના મૃત્યુનો આંકડો જ્યારે જોઈએ છીએ ત્યારે આપણને પણ આશ્ચર્ય થઈ જાય છે કે આપણે આ જે કદમ ઉઠાવ્યું બહુ સારું ઉઠાવ્યું. તો આપણો દેશ તો હજુ વિકસિત છે. આપણી પાસે એટલી બધી સાધન સામગ્રી નથી
એટલા બધા હોસ્પિટલો નથી, એટલા બધા ડૉક્ટરો નથી, પરંતુ આપણી જૂની દવાઓ છે એના સહારે આપણે જીવવાનું છે. પરંતુ આજે આનંદની વાત એ છે કે દુનિયાએ આપણા ત્યાં બનેલી દવાઓ માગી છે અને ભારત હંમેશા બીજાને મદદ કરતો આવ્યો છે એમ દવા પહોંચાડીને બીજાને આજે આપણે મદદરૂપ થઈ રહ્યા છીએ. દુનિયાના દેશો આજે આપણો આભાર માની રહ્યા છે. મારા મિત્રો, મારે વિશેષ નથી કહેવું, હું આપણો જ છું, આપણા માનો જ એક છું. હું પણ મનુષ્ય છું, મારી પણ ઈચ્છા થાય બહાર હરવા ફરવાની. હું તો પૂર્વ સાંસદ રહ્યો છું, ગામડાઓ ફરતો હતો, સરપંચોને મળતો હતો, યુવાનોને ભેગો થતો હતો, સરકારી અધિકારીઓ સાથે વાર્તાલાપ થતા હતા અને નાના મોટા ઉદ્ઘાટનો કરતા હતા. પરંતુ એ બધું હવે એક દિવા સ્વપ્ન જેવું બની જશે. અને દરેકને મારે વિનંતી છે, જાગો, ચેતો. આપણા માટે નહીં પણ આપણા પરિવાર માટે આપણે આ બધું સહન કરવાનું છે. અને દરેક ધર્મના લોકોને પણ હું વિનંતી કરું છું, દરેક ધર્મના અનેક તહેવારો, આપણો દેશ તો તહેવારનો દેશ કહેવાય છે. કોઈ મહિનો એક ખાલી નથી જતો જે મહિનામાં કોઈ તહેવાર ના હોય, કોઈ ધર્મનો. આવા તહેવારોના દેશમાં પણ આ તહેવારો આપણે ભૂલવા પડશે. ઉજવો, પણ ઘરમાં રહીને પરિવાર સાથે આનંદ મેળવો. ફરીથી સમય મળે આપણે ફરીથી મળીશું. આજે આટલું જ. આપ સૌ ઘરમાં રહો, સ્વસ્થ રહો, સુખી રહો અને બીજાને પણ સુખી રાખો. ધન્યવાદ.